પાહા વાદળું પર નહેર્યું હોય તો આપણે ગેડિયો તાણની પરંપરા હે કે બપોર થઈ એટલે ચા મેલીને પાવાની એમ પીવાની તાણી થોડીક વાયદી હે પી લે માં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોને જય માતાજી। તો હવારમાં મોટર પર ચાલુ હે પર મોજું હું હવે ડુંગરામાં ચમકે અમે લાકડો લેવા જઈએ અહીંયા નીચે પેલા પપ્પા અહીં પોણી વાળી આજે તો એક જણને વળાયું હે એટલે લો શર્મૈયા મિત્રો હવરોમાં હે કે એકલા પોણી વાળતા ની અત્યારની તો હું આવી જી ચમકે હું લાકડો લેવા જીતી લાકડો લઈને ઘેરાઈ જી ઘેરાઈને એ ઓણાવાડામાં વાળતા તો હું થોડીક વાર એનો પહોણ આવી હતી ચમકે એકલા બેહી રહ્યા એટલે તો હું હું અમે જે મારે પોણી વાળવાનું હે અલગ વાડામાં તો અમે હું નાહી જું એ હોય બેહી રહી ચમકે હોય કૂવાનું પોણી આવે ને તો રીંગનું આવે તો જુઓ હિયાળાની ખેતી સુમહા જેવીથી જ તો આજે બધો નોખો અહીં મારા દેરોણી ઘેર મારા હાહુમાં હે જો અહીં મોટર ચાલુ કરવા ને જયપાલના પપ્પા ને હું અલગ અલગ પોણી વાળી જાય આ જુઓ બધે પોણી ચાલુ વાડિયામાં તો મારે વાડિયામાં ઘઉં કરાય નહીં તો એ પોણી વાળવાનું જુઓ હેલા દેખાય હોમાં તો મોટર ચાલુ થી જ જઈએ હું થોડીક વાર એના પહોંચી આવી એટલે આમ પાછી આવી છી એમ હે કે મારે અહીંથી જવું પડે પાણી વાળું હોય તમને બતાવજો તો અમારે પાણી ચાલુ હોય મોટર તો આ તો રીંગનું પાણી આવે એટલે રીંગનું પાણી ધીરું ધીરું આવે ને તો આવે એ કૂવાનું પાણી આવે આ જુઓ પૂરું પીતું આટલા આવ્યું ખાતર પર હાથી જો હું જે મારા વાડામાં પોણી વાળતી ને એવા પોણી વાળી ને પાછું ઓણનું ધ્યાન હાલવા આવ્યું ચમકે એ માર કરતા વધારે કોમ કરી હમણાં ચમકે પાઇપો ફિટ કરવાની મોટર ચાલુ કરવા જવાની એ બદલે તો એક પાહા વાદળું પર નહેર્યું હોય તો આપણે ગેડિયો તાણની પરંપરા હે કે બપોર થઈ એટલે ચા મેલીને પાવાની એમ પીવાની તાણી થોડીક વાયદી હે પી લે તો જો એના બદલે ચા બી લાવી કેવી લાગે ચા બરોબર માથું ઉતરે એમ લાગે કે સડે એમ લાગે ઉતરી જાય એમ લાગે એમ જ મેં લઈ મેં કીધું કે આ તો પાણી વાળી ને લાઈટ તવા કરે આવે ને જાય પેલા ઘોણા વાળી છી મંગળવારની લાઈટ લપ જબાજુ થાય રેતી ત્યાં તો લાઈટ ઓની પીઝાથી બળી જાવ ચા વસ્તુ એવી હે કે ઓનીસ પીવામાં આવે એ ચા એવી ચીજ હે ગમે જેવું વસ્તુ તમે ઠંડુ ખાઈ લો ચાલે ને ચા તો ગરમ જ ચા ગરમ પીવો તો કરંટ સડે કે ઉતરે ગરમ પીવો હારી રે એમ કે તો જો મિત્રો અમે તો લેલી ચાથી પીતો એટલે અમને તો ખબર હતી કે માથું સડે તો ચા પીવો તો ઉતરી જાય એમ પર જયપાલના પપ્પા હે ને ડેલી ચા પીવી ચમકેડે ચા વગર ની ચાલે તે ખબર હે જીવ આવ્યો હે આ દાદા મોટા હોય ને તો કો પીવી તમાકુ ખાઈ એમ કરીને કરંટ મરી પર અમારા દાદો હી એવું કોઈથી પીતા કે તમાકુથી ખાતા એટલા બદલે એનાની ચા મેલીને પાવી પડે મેં કાલે કીધું ફોન સીધો આવવાનો આજે ટેડો થાકી જવાય આખો તો નાથી લાયા થાકતું લાગે હમણાં જોડાથી લાકડો કાપવો પડી ઘેર લાવવો પડી ગમે કોમ જ જમણા હાથનું વધારે ભગવાન હાથ ઉકાય કોમ કરવા એટલું બધું થોડું તકે બૈરાન જેટલું કોમ હોય એમ મારે ચા પડી આવજો ઠંડી થઈ ગઈ આ લાઈડ હો ભય પાડી પડે ના કેમ નહીં પાડવાની એવું થોડું હે તમે હો એટલી જ ભયની ચા પાડવાની ધરતી માતા હે પાડી પડે અમુક એમ કે કની હારું પાડી નહીં કોણ કને બદલે પાડી નહીં એવું કરી એવું નહીં આપણે જે જગ્યાએ બેસીએ એ જગ્યાએ ખાવા પર આપણે થોડુંક આઈ લે પાણી પીએ તો પાણી પર આપણે થોડુંક નેસે ઢોળીએ તાણી આપણે પાણી પીએ તો હું ચા પીવું તો ચા પાડી એ નાખી નહીં પાવાની
ચમથી હવાય એમ મારે તો ઘણો ફૂટી ગયો અહીંયા આવી હતી આ હોય તો નતું સડતું બસ હું ફૂટી ગયો પલ્યું પલ્યું થી પાળો પાળો ફૂટી ગયો તો જો મિત્રો જયપાલના પપ્પાને તો પાણી વળાઈ ગયું જેમ કે મોટી મોટરનું પાણી આવતું એટલે એનું તો પૂરું થઈ ગયું પણ મારે તો બાકી છે જેમ કે તો આટલું બાકી તો અમારે પાણી વાળતે વાળતે હોશ પડી જાય હોય તો જેમ કે પાણી મોટરનું પાણી થોડું થોડું ઓછું આવે લાઇટે આજે રન કરે જેમ કે લાઇટ આડે દઈને હે ને ફિક્સર હે ને જે આપણે ઘર ખેતીનું કામ ચાલુ થાય ને એ વખતે લાઇટ હે ને ટાઈમ પર નહીં રહે તો એ જોતા જોતા આવી કે વણીચી જેમ પાણી વાળ્યું એમ કરીને આ મયથી સડતું એ કોરી કોરી ચાલે ખાડો હાથમાં લઈને આવ્યા હે નહીં મેં તો બ્રિજ બનાવ્યો બ્રિજ ઓય આગળ પાળો પલાઈ નાખ્યો હતો અવાતું હતી ખું એનું તો ખાતર તો બેળી બેળી લઈને આવ્યું ઉપર લઈ જા વગર આવ્યો તો મેં પણ મેલ દીધો ને મમ્મી એક તો એ જોવી કે બરોબર પાણી વાળ્યું હોય કે થી વાળ્યું એમ પર પાળ્યું તો ફૂટી જ ગયું આવ પણ લડ પડત પર આમ હે કે લગમો હી કેટલી ની લડ પડે ઘેર જાઓ મહીપાલને ઘેર જવાનું ઓર્ડર આવી ગયું આજે તો જે પોણી વાળતો અને ઘરનું કામ કરતો હોય એવું જ વલોગ હે જેમ કે 2-4 દિવસ તો પોણીની સ્ટડી હે બરોબર જેમ કે ઓણા ખેતરમાં પેલા ખેતરમાં પેલા ખેતરમાં તો વાળતે વાળતે અમને 5 થી 100 દિવસથી જઈ જેમ કે લાઇટ કમ્પ્લીટ રહેતી હતી થોડી વાર લાઇટ રહે થોડી વાર જતી રહે એવું તો વહી કરવાની હતી મકાઈ પર અમે હે કે જે રોજોને બદલે મકાઈ નહીં કરી કોણાવાડી મકાઈ કરો ને તો એટલું મસ્ત લાગત જેમ કે સોખંડે ઝાડો અહીં જુઓ પૂરું વાળ્યું ઓબાનું ને એવું એટલી મકાઈ કરવાની હતી પર મકાઈ હે કે નહીં મેલી એમ કરી ને અમે મકાઈ નહીં કરી ને ઘઉં કર્યા તો હવે ઘઉં એ ખાઈ પર અમે રખવાળી રાખવાની ને એમ કરીને એને ચો વાડાહી એટલી ફેર પાછું લડાય નહીં હમણાં તો એમ કે લડો નીજું કરો તો વધારે પડીએ એટલે કોઈ લડાય નહીં કે કશું નહીં પર આપણે વલુગમાં તો થોડી વાતો કરીએ એટલી વલુગમાં તો કરી ને હવે જવું અમારે ખાતર લેવા જયપાલના પપ્પા હોય આવી જાય તો જુઓ મિત્રો આજનો હતો મારો વલોગ આટલો તો મારો વલોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા જય માતાજી